નશો કર્યો તો નવા વર્ષનો પ્રથમ દિવસ વિતાવવો પડી શકે છે જેલમાં। નવા વર્ષની ઉજવણી પહેલા કચ્છના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ વધારવામાં આવ્યું। ભુજના જ્યુબિલી સર્કલ, આત્મારામ સર્કલ, નળવારા સર્કલ, અદાણી સર્કલ, રિલાયન્સ સર્કલ, શેખપીર સહિત વિસ્તારોમાં વાહનોમાં તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ બ્રેથ એનાલાઇઝરથી પણ લોકોને તપાસવામાં આવી રહ્યા છે। આ તરફ હોટેલ માલિકોને અને ફાર્મ હાઉસ માલિકોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે હોટેલ કે ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી થશે તો કડક કાર્યવાહી થશે। સાથે જ આજે મોડી રાત્રે પણ પોલીસની ટીમ સઘન ચેકિંગ હાથ ધરશે। દાહોદથી સમાચાર। મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરની ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નવા વર્ષને આવકારવા માટે યુવાનોમાં થનગનાટ છે, ત્યારે માદક પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે વાહનોમાં તપાસ થઈ રહી છે, જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સાથે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। કારમાં બ્લેક ફિલ્મ હોય તેમને પણ દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી।